તાજેતરમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓને પુલને નુકસાન થયું છે। આ નુકસાનને કારણે નેશનલ હાઈવે નંબર 48 ઉપર કામરેજના તાપી પુલ પર ચાલતી કામગીરીના લીધે કીમથી પલસાણા તાલુકાના એના ગામ સુધીનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે। આ ડાયવર્ઝનને કારણે મોટા વાહનો પર નવા એક્સપ્રેસ હાઈવે પસાર થઈ રહ્યા છે। ત્યારે પલસાણા તાલુકાના એના ગામ પાસે બારડોલી સુરત તરફ જવા માટે બે અલગ અલગ એક્ઝિટ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। જો કે આ એક્સપ્રેસ હાઈવે પર એના ગામ નજીક મૂકવામાં આવેલું ફ્લેક્સ બેનર ફાટી જતા મોટાભાગના વાહન ચાલકોને બારડોલી તરફ જતા રસ્તા પર ખ્યાલ આવે છે કે તેઓ સુરત જવાને બદલે ખોટા રસ્તે ઉતરી ગયા છે। આના કારણે વાહન અધવચ્ચે યુ ટર્ન લઈને પાછા એક્સપ્રેસ હાઈવે પર આવે છે, જેના લીધે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે। આ સ્થિતિમાં ટ્રાફિક જામને નિયંત્રણ કરવા માટે યોગ્ય વ્યવસ્થા નથી। ખાસ કરીને જરૂરી દિશા સૂચક બોર્ડ અભાવના ચક્કાજામની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે। સ્થાનિક પ્રશાસનને આ મુદ્દે તાત્કાલિક પગલાં લઈ યોગ્ય દિશા સૂચક બોર્ડ લગાવવા અને ટ્રાફિક વ્યવસ્થાને સુધારવાની માંગ ઉઠી છે। રમેશ કંબાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।